વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનનું સ્વપ્ન સાકાર કરવા માટે જાતે હાથમાં ઝાડુ પકડી સફાઈ કરતા હોય છે, તો બીજી બાજુ માંગરોળ તાલુકાના કંટવા ગામે જાહેર રસ્તા પર પશુઓનું મળમૂત્ર નાખી ગંદકી કરતા લોકોની ખોટ નથી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું કંટવા ગામ જાહેર રસ્તા પર કેટલાક પશુપાલન કરતા લોકો પશુઓનું મૂળમૂત્ર જાહેર રસ્તા પર ઢગલો કરી ગંદકી ફેલાવી રહ્યા છે। આવા લોકો સ્વચ્છ ભારત મિશનના સરે ચોક ધજાગરા ઉડાડતા હોય એવું જાહેર રસ્તા પરથી પસાર થતા લોકોને લાગી રહ્યું છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાહેર રસ્તો બનાવવા માટે જે તે સરકારી ઓફિસમાં ફાળવે છે, જે ગ્રાન્ટમાંથી ડામર રોડ, આરસીસી રોડનું નિર્માણ તો થઈ જતું હોય, પરંતુ એની દેખરેખ જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવતી હોતી નથી, જેનો જીવતો જાગતો દાખલો જોવો હોય તો કંટવા ગામની એક મુલાકાત લેવી જરૂરી છે। કંટવા ગામથી પસાર થતો મેઇન રોડ પર કેટલાક પશુપાલન સાથે જોડાયેલા લોકો પશુઓનું મળમૂત્ર એટલે ગામડાની ભાષામાં ઢગલો કરતા હોય, જે મળમૂત્રનો ઢગ અડધો રસ્તા પર આવી ગયો હોય એવું લોકોને લાગી રહ્યું છે। જાહેર રસ્તા પર ઉકરડો હોવાથી લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે। મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો સ્થાનિક રહીશો કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। કાળઝાળ ગરમીમાં પશુઓનું મળમૂત્ર જાહેર રસ્તા પર ઢગલો હોય, જેને કારણે દુર્ગંધ ફેલાવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ રસ્તો જે સરકારી બાબુઓને લાગતો વળગતો હોય એવા અધિકારીઓ દ્વારા જાહેર રસ્તા પર ઉકરડો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? જાહેર રસ્તો ખુલ્લો કરશે? વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહેલો રસ્તા પર ઉકરડો લોકો માટે માથાના દુખાના સમાન થઈ રહ્યો છે। ભાજપના દિગ્ગજ નેતાઓ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેરમાં હાથમાં ઝાડુ પકડી સફાઈ કરતા ફોટોગ્રાફી કરાવતા હોય તો ખરેખર સફાઈ અભિયાનને સાર્થક કરવા માંગતા હોય તો નેતાઓ કંટવા ગામે જાહેર રસ્તા પર ઉકરડાની સફાઈ કરી રસ્તો ખુલ્લો કરે એવી માંગરોળ તાલુકાના લોકોની માંગ ઉઠી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે। કંટવા ગામે જાહેર રસ્તા પર ઉકરડો કરવામાં આવ્યો છે, એની જાણ જવાબદાર તંત્રને છે ખરી? વહેલી તકે જવાબદાર તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા જાહેર રસ્તા પર પશુઓનું મળમૂત્રનો ઢગલો દૂર કરવામાં આવે એ જરૂરી છે।